2024માં જીરાના ભાવ કેવો રહેશે તે અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા પરિબળો ભાવને અસર કરી શકે છે. જો કે અમુક ચાવીરૂપ પરિબળો જે ભાવને પ્રભાવિત કરી શકે છે તે નીચે મુજબ છે. પાક ઉત્પાદન. 2024માં જીરાનું ઉત્પાદન કેટલું થશે તે ભાવ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઓછા ઉત્પાદનથી ભાવ વધી શકે છે, જ્યારે વધુ ઉત્પાદનથી ભાવ ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય માંગ. ભારત વિશ્વમાં જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકર્તા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ કેટલી રહેશે તે ભાવને પ્રભાવિત કરશે. આંતરિક માંગ. ભારતમાં જીરાની માંગ પણ ભાવને પ્રભાવિત કરશે. મોસમ. ખરાબ હવામાન પાકને નુકસાન પહોંચાડી શકે છે અને ભાવ વધારી શકે છે. સરકારી નીતિઓ. સરકાર દ્વારા નિકાસ ડ્યુટી અથવા અન્ય નીતિઓમાં ફેરફાર ભાવને પ્રભાવિત કરી શકે છે. વૈશ્વિક બજાર. અન્ય મસાલાઓના ભાવ અને વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ફેરફાર પણ જીરાના ભાવને પ્રભાવિત કરી શકે છે. વર્તમાન સમયમાં 2024 માર્ચ 3. જીરાના ભાવ ઊંચા છે, જે મુખ્યત્વે ઓછા ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય માંગમાં વધારાને કારણે છે. ભારતમાં 2023માં જીરાનું ઉત્પાદન 2.85 લાખ ટન થયું હતું, જે 2022માં 3.60 લાખ ટન હતું. 2024માં ભારતમાં જીરાનું ઉત્પાદન વધવાની અપેક્ષા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માંગ ઊંચી રહેવાની શક્યતા છે. નિષ્કર્ષ. 2024માં જીરાના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે, પરંતુ ભાવમાં વધઘટ થઈ શકે છે. ભાવને પ્રભાવિત કરતા પરિબળો પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. નોંધ. ઉપરોક્ત માહિતી ફક્ત અનુમાન છે અને ભાવમાં કોઈ પણ ફેરફાર માટે કોઈ ગેરંટી નથી. ભાવમાં ફેરફારોને કારણે થતા કોઈ પણ નુકસાન માટે હું જવાબદાર નથી. વધુ માહિતી માટે क्या आपने भावेश वैष्णनी की चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो फटाफट सब्सक्राइब करें। धन्यवाद।